ને હું આટલો વગર જય બાબારી દેખાય તો પણ તારું મોઢું તો કાઢી તને દેખાય છે જોઈજો મોઢું કરું તડકો લાગે છે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈઝ વાગે છે 8 વાગ્યા છે. આપણે ઘરે ચા નાસ્તો કરીને આવી ગયા છીએ ખેતરમાં, કારણ કે આ જવાનું હતું કોમ ઉપર, રજા હતી એટલે આજે આવ્યા છીએ ફાઇનલી ખેતરમાં. વરસાદ પછી આજે આવ્યા છીએ ખેતરમાં. તો વિડીયોમાં બજારે જવાનું સુધી વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. નેહું બે આવ્યા છીએ. નેહું ગુડ મોર્નિંગ. હું કરી કયો અને મનો ને હા આમ જોજે અને તને આવું જીતો વસને ને છે જીવરું પણ કેર્યું છે તો જો ભાઈ મમ્મી સાલે છે કણ અને પપ્પાએ ફાઇનલી આ વર જોડ્યું છે જો. તો ચલો આપણે જઈને જોઈએ કાલ મગફળી આમ જોઈ તો જો ગઈ આપણી મગફળીઓ હરાઈ દે. મગફળીઓ શાણે હરી હતી કાલ જો ગઈ મગફળી હરાઈ દે. મગફળી કમ્પ્લીટ ને હું કમ્પ્લીટ મગફળી થઈ ગઈ ને. હા આમ તો જય બાબારી. ચલો પપ્પાએ ઓર દોરી સાત તો મગફળીઓ ત્રણ ખેતર હરી કાઢ્યા જરૂરી છે એરંડમાં લઈને આવીએ છીએ પપ્પા બાબા બન્યા રહી જ્યાં સુધી અત્યારે જોઈ ગઈ જો. હા બેટા હે ને ઈદ આરામ ના થતી મગફળી ફૂલ આવી ગયા તું તો કઈ એક આરે ખેતર એક જસાનું 4 ખેતર છે ગાઈ. તે પપ્પાએ વર ચાલુ કરી દીધું છે કે હરી કાઢું. તો ચલો ગાઈ આપણે જઈને જોઈએ. નેબુને આરો છે ઊભી તેરીને લઈ દો. આપણા કમ્પ્લીટ એરંડા ઉગી ગયા છે. તો જો ગાય ઉરબાંધ એરંડા ઉગી ગયા છે. કમ્પ્લીટ એરંડા ઉગી ગયા છે અને આપણે જે આ ગારા પડ્યા છે જે એરંડા બરી ગયા વરાદના પાણીના ભરવાના એટલે બરી જાય જો. જેમાં ગારા પડ્યા છે ગારા વધારે પડે જો કમ્પ્લીટ ઉગી જાય. જો બીજો ગારો પડ્યો બીજો ગારો પડ્યો એ રે ભાઈ દેવાના છે બાબાના છે બીજા કમ્પ્લીટ ઉગી ગયા છે. પપ્પા જોડ્યું છે પપ્પા ઓ રાખીશું ઓ રાખે પાછળ આપણે ભાઈ બીજી પાસે આવતા આવીએ. શું છે અને મસ્તી જ કાઢી જાય. આપણે વાબત કરીએ મસ્તી નહીં કરવાની. આપણે એરંડા સોપાના પાસે જે ગારા પડ્યા છે આમ આમ જો ધોર કઈ બોલે જય બાબારી જય બાબારી. હે હે મનભાઈ ગુડ મોર્નિંગ. શું કરી જાય શું કહેતી તું? ગુડ મોર્નિંગ. હું લેવા આવા મને બી શાળામાં જવાનું અને આ શ્યામ પણ હાથમાં મનો સઠ્ઠા મારો ચાલ્યા તમે તો મને દઈએ દર ઊંટે નેવું આપણે શું કરવાનું છે બતાવજો એરંડા. તો જો ગાય તમારા નેવું મને ગારા પુરાવું છે. આપણે એરંડા લઈને રેડી થઈ ગયા છીએ. પપ્પા જોઈશું વર પપ્પા હરી રવાય એટલું હરી રહે એટલે આપણે એરંડા સુધતા જઈએ. તો જો ગાય પહેલાંમાં ચાલુ છે ઓર અને આપણે ઓમાં પણ ગારા સોંપી દીધા. જે આ ગારના બાજુમાં હતું એમાં ગારા સોંપી દીધા. જો ગાય મસ્ત એરંડા તો થયા છે. જો પપ્પાનું ઓર ચાલુ છે કણ અને આપણે ઓમાં ગારા સોંપી દીધા. પેલું વચ્ચેનું ખેતર ના મોટું ખેતર બે
બાકી મેળવા તો આપણે ગાય 2 ખેતરમાં ગારા પૂરા થઈ ગયા, બાકી જો 2 ખેતર તે પોણી પીને હવે બેસીએ આપણે એ 2 ખેતર ગારા પૂરી નાખીએ એટલે ગારાનું કામ તો પૂરું થઈ જાય રંડો ભગવાન. તો ચલો ગાય આપણે પૂરી નાખીએ તો વિડીયોમાં બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ દેખી જય બાબારી. અને હું પાછળ ફરે છે તો ગાય પપ્પા વળ જોડું છે ને હું પાછળ એવું કરે છે એવું કરે અને એવું સરવાન શું થાય ના તું સર આદું ને એવું એ નાસ્તો કરે ને હું હા ને લે નાસ્તો કર્યો શું પપ્પા ખાઈને આવ્યા છે ઘેર એ કોઈ ના ખાવાનું ને હું આટલો વગર જય બાબારી ને હું નાલજો ઓર લીધે શેમ જો ગાય થેલી લઈ લીધી બાપા દેખાય તો પણ તારું મોઢું તો કાઢી તને દેખાય છે જોજો મોઢું કરું તડકો લાગે છે હા બંકો તો કઈ આપણે ઘેર આવીને જોવા જાગે શું ખોખો કરે હે પ્લાસ્ટિકનું બધું તો ગઈ આ ઘંટી અંગાથી આવી બધું આ બધું પ્લાસ્ટિકનું છે આ એવું છે ને વાટકો આ ડીશો આવી પ્લાસ્ટિક એવું કહેવાય ડીશો આ મોટી ડીશો કઈ જો જેની મોટી ડીશો બસ આવી જાય ફેન પંખો આપણે પંખો તોડવા દો ખોલતો જાય દાદા હા કાઢજે હા જો ગઈ ફેન આવી ગયો આપણે પંખો તો મસ્ત હતો ગઈ ખાલી ટેસ્ટ મારવાનું એમ કીધું હતું કે પંખો મસ્ત નહીં મસ્ત ભારે જો ખોલજે હું મિક્સર ખોલાડો આપણે જોઈએ રાધે બધી કરીએ મને હું મિક્સર ખોલા એટલે 2 ખોખો જઈને ઓ કાઢ લે આ ખોખું કાઢ લે બીજું ખોખું કાઢવાનું પછી તો જો ગાઈ આ મિક્સર પેલું કાઢ જો ગાઈ તારે તો મિક્સર આપણે ઘંટી અંગાથી આવ્યું અને મળું છે એટલે વાટકી હોય તાણે હા જો ગાય સ્ટીલનો ને સ્ટીલનો મસ્ત જો ગાય બટર મસ્ત છે इन दराय वो चौंक मिला नहीं આવી રીતના દરાય એમ કે એ ફિટ કરવાના એ ફિટ શંકિંગ કરવાના હતા મમ્મી જોવા તો દે સગરી ના લીધી મિક્સર લીધું તો પ્લાસ્ટિકનો વાહન પંખો અને મિક્સર તો જો ગઈ અમે આપણે ગાર વાય તો આ ગાર તો મસ્ત થયો છે પણ ખાલું એ ખતરનાક થયું છે જો ગઈ ખાલો તો જોરદાર થયો છે પેલા છેલ્લા મેં એમાં બધા ખાલો તો જોરદાર થયો તો ગઈ ફાઇનલી આપણે વોટ સુધી ને આપણે લઈને આવ્યા ચાલીને આવ્યા કે પપ્પા 8:30 વાગ્યા ગયા અને આપણે મેઠા જઈએ પપ્પા હું લેવા આવું છું તો આપણે મેઠા ઘેર આવ્યા છીએ મમ્મી પપ્પા બધા ઘેર ના આવીએ
આપણે સ્પેશિયલ ચાલવા આવ્યા હતા ખેતરમાં. તો ફાઇનલી આપણું કામ ખેતરનું પૂરું થઈ ગયું. જોઈએ છીએ કે તો વિડીયોમાં બસ આટલું. વિડીયો સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.